आज तो वહેલું ઉઠવું પડ્યું કેમ કે જાઉં છું વાળ કપાવવા. વાળ થોડાક વધી ગયા, કપાવતા આવીએ. Yo guys, new look here. Alright, હવે જમવા દેવાનું પછી જવાનું ટ્યુશન. લેટ્સ ગો. હવે જઈએ ટ્યુશન. લેટ્સ ગો. હેલો બ્રોઝ, 3 વાગે ગરબા ગાઈ દીધા છે. પૂરું થઈ ગયું. થાક લાગી ગયો. મળીને આ વિડીયો નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત. ઓકે, બાય. હે ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. તો 2 દિવસ પછી આવી ગયો ભાઈ. 2 દિવસ થઈ ગયા. 2 શરદી, ઉધરસ, તાવના કારણે વિડીયો મૂકી શકતો નહોતો. વિડીયો શૂટ જ નહોતો થતો. નાક બે બંધ છે. કાનમાં કશું સંભળાતું નહીં. કાન બંધ, અવાજ બેસી ગયો છે. એટલે 2 દિવસ આપણો કોઈ વિડીયો નહીં. ખાલી 2 દિવસ બ્રેક લીધો હતો. પહેલાં જે વિડીયો શૂટ કર્યા હતા એને એડિટ કર્યા અને અપલોડ કર્યા. શોર્ટ્સ અપલોડ કર્યા. જે આપણો કોમેડી એ બની ગઈ છે એ રીતે. અત્યારે બી અવાજ બહાર આવતો નથી. ઓકે, તો આજે વિચાર્યું કે કરું શૂટ. 2 દિવસથી તો અપલોડ થતા નથી, તો આજે તો કરું શૂટ. અને જે દિવસે બીમાર પડ્યો હતો, જે દિવસે મેં હેર કટ કરાવ્યું હતું, બરાબર, ઓકે, એ દિવસે થોડુંક શૂટ જેટલું મારાથી તાકાત હતી એટલું કર્યું હતું. એ હવે આમાં મૂકી દઈશ અને આજનું બી આમાં જ આવી જશે. એટલે એક જ વિડીયોમાં 2 દિવસનું ઓકે થઈ જશે. કાલે કોઈ જ શૂટ કર્યું નહીં. ઓકે, કોમેન્ટ કરજો હેરસ્ટાઈલ કેવી છે. ઓકે, આપતે નવું લુક ટ્રાય કર્યો છે. ઓકે, અને થોડું ઘરમાં તો ભાઈ કોઈ ના એરી હેરસ્ટાઈલ ગમતી ના, બધા છપરી કરે. તો સમય સાથે બદલાતું રહેવું પડે, બરાબર. સાદી હેરકટ દર વખતે સાદી હેરકટ થોડી ચાલે. એટલે આ વખતે થોડીક ન્યૂ હેરસ્ટાઈલ ટ્રાય કરી છે. તો કાલ તો ધોધમાર વરસાદ હતો અહીંયા, બરાબર, આપણા ગુજરાતમાં, અમદાવાદમાં. એટલે કાલે બી ખાલી માતાજીની આરતી થઈ છે. કોઈ જ ગરબા થયા નહીં. એટલે કાલ તો ફૂલ આરામ ઉપર હતો. 12 વાગે સૂઈ ગયો તો સવારે 10:30 ઉઠ્યો છું. અત્યારે 11:15 થયા છે. હજી નાહવાનું બી બાકી છે અને ખાવાનું બી બાકી છે. નાહી લઈએ, ખાઈ લઈએ, પછી બપોર બેસશું થોડું વાંચવા માટે. 2 દિવસમાં એમાં બી બ્રેક પડ્યો છે. મતલબ વાંચતો તો ખરી, પણ થોડુંક તબિયત શરીરે સાથ ના આપ્યો એટલે પ્રોબ્લેમ થઈ ગઈ. પણ આજે બેઈએ. લેટ્સ ગો. ખાઈ લઈએ, નહીં લઈએ, ખાઈ લઈએ એન્ડ મળીએ. ઓકે, ઓલરાઇટ ગાઈઝ. તો આ વિડીયો આવશે ત્યાં સુધી તમને લોકોને ખબર પડી જ જવાની છે કે આપણી ઇન્ડિયા ટીમે ફરીથી એક વખત ટ્રોફી ઉઠાવી. જે કે ઉઠાઈ નથી, કેમ કે ટ્રોફી આપવાવાળો પાકિસ્તાનનો કોક હતો એના કારણથી. પણ ટ્રોફી આવી તો ઇન્ડિયામાં જ છે. ઇન્ડિયાની ટીમ
ફરથી ઇન્ડિયા ટીમની જોડે ચેમ્પિયન શબ્દ લાગી ગયો છે. કોંગ્રેચ્યુલેશન ઓલ ઇન્ડિયન ટીમ્સ. ઓકે. અને બીજી વાત, પાકિસ્તાનવાળા તમારે કેટલી વખત બેજતી કરાવવા તમે લોકો આવશો યાર? હા યાર, બેજતી જ કરાવવા આવો છો મને એવું લાગે છે. ના આવો ભાઈ, જતા રહો, રહેવા દો. તો ભાઈ હવે નાવાનું બાકી જતું તો નહીં ધોઈને તૈયાર થઈ જઈએ અને ભણવા બેસીશું. કશું કામ તો છે જ નહીં આપણે. ભણવાનું, વિડીયો બનાવવાનું, એડિટ કરવાનું, ગરબા ગાવાનું, એ જ બધું કામ છે. ઓકે. અને કસ્ટમથી બોર્ડ હેરસ્ટાઈલ તો સખત છે. જોઈ લો ભાઈ હેરસ્ટાઈલ. ઓકે, મજબૂત હેરસ્ટાઈલ આવી છે. આઈ લાઈક ધેમ. ભાઈ જો ઇંગ્લિશ ખોટું બોલાય ને તો સમજી જજો બરાબર. આપણે ઇંગ્લિશમાં કાચા માણસ છીએ. ઓકે. તો જઈએ હવે નાવા ધોવાનું કામકાજ પતાવીએ. બાકી કંઈ નહીં, મળીએ આગળ. હે ગાઈસ, વેલકમ બેક ટુ વિડીયો. ઓકે, તૈયાર થવું છું ભાઈ. બહાર આરતીમાં જવાનું છે અને ભાઈ આજ તો વરસાદ આવે છે. વરસાદ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે પણ ગરબા તો ગાવાના. ઓકે. લેટ્સ ગો. ઝરમર વરસાદ ચાલે છે ભાઈ. Hey guys, ધોધમાર ફૂલ વરસાદમાં એ બી ગરબા ગયા. આખું ભીનું છે, ચશ્મા ભીના છે અને ભાઈ ગરબા ગયા. જોડે પરસેવો બી વળ્યો. ઓકે, તો બી ગરબા ગયા. ઓકે, થાકી ગયા. આજ તો નાસ્તામાં હતી ભાઈ ઇડલી હતી. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત. થાક પૂરો કરી લઉં. કાલે વાર તો ટ્યુશન જવાનું છે, ટ્યુશન બી જઈશું. ઓકે, બાય બાય.